સુરત શહેરના વરાછા ઝોનમાં આવતી અશ્વની કુમાર રોડ પરની ફૂલ માર્કેટમાં ગુંડાગર્દી થતી હોવાનું કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી એવા એડવોકેટ દર્શનભાઈ નાયકે સુરત મનપા કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી કે ગેરકાયદેસર તત્વો દ્વારા દાદાગીરી, હપ્તા વસૂલી, એક હથ્થું ગેરકાયદેસર વહીવટ અને ખેડૂતો વેપારીઓના શોષણ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે। ગેરકાયદેસર વહીવટ અને ખેડૂતો વેપારીઓના શોષણ જેવી ગંભીર ઘટનાઓની બેદરકારી સામે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય। ફૂલ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો। આ ફૂલ માર્કેટ સંપૂર્ણપણે ગેરકાયદેસર તત્વોના હાથમાં હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। અમુક લોકો ગેરકાયદેસર વહીવટ કરતા બની બેઠા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ગેરકાયદેસર વહીવટ કરતા ખેડૂતોનો માલ ઈચ્છાપૂર્વક ખરાબ થઈ જાય તેવી વ્યવસ્થિત રીતે આયોજન કરી રહ્યા છે। ખેડૂતોને તેની મહેનતની કમાણીથી વંચિત કરી હડપ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકામાં વરાછા ઝોન અંતર્ગત અશ્વની કુમાર ફૂલ માર્કેટમાં ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો કબજો જમાવી બેઠા છે। આ અંતર્ગતની ફરિયાદ મને સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતો અને સામાન્ય રોજીરોટી કરીને પોતાનું જીવન ગુજારતા હોય એવા ફૂલનો ધંધા કરતા સામાન્ય વેપારીઓ મને ફરિયાદ કરતા કે આ માર્કેટમાં બહારના તત્વો હપ્તો લે છે, ધાક ધમકી આપે છે અને પોતાના માનીતાઓ જે હપ્તો આપે એવા જ લોકોને આ માર્કેટમાં બેસવાનો કે ફૂલ વેચવાનો અધિકાર એમના દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો છે। આ અંતર્ગત સ્થાનિક ખેડૂતોએ અને સ્થાનિક ફૂલના વેપારીઓએ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને ફરિયાદ કરી, પરંતુ કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી। સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ રજૂઆત કરવામાં આવી, એ અંતર્ગત પણ પગલાં લેવામાં આવ્યા નથી। આ અનુસંધાનમાં આ ફૂલ વેચતા ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ મને ફરિયાદ કરતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરીને સામાન્ય માણસોને માટે જે મહાનગરપાલિકાએ આ માર્કેટ બનાવી છે એમાં ફૂલ વેચવાનો, ફૂલ આપવાનો એ તમામ અધિકારો એ ખુલ્લા રાખવામાં આવેલા છે, પરંતુ આવા તત્વો ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકાની ઉપર પણ પોતાનો કબજો જમાવી બેઠા છે। આની સામે પગલાં લેવામાં આવે અને તમામ લોકો એ જે કોઈ ફૂલ વેચતા હોય, એ ખેડૂતો હોય કે વેપારી હોય, એને ધંધો કરવા દેવામાં આવે। એ અંતર્ગત મેં માન્ય કમિશનરને અને માન્ય કલેક્ટરને રજૂઆત કરી છે।